ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? જી ગુડ મોર્નિંગ ચાંદીને. આજના સંકેતો આપણને થોડા ઘણા પોઝિટિવ પણ મળી રહ્યા છે, કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારોમાં આપણને એક પોઝિટિવિટી સાથેનું કામકાજ જોવા મળ્યું હતું. ખાસ કરીને ડાઓ એક પોઝિટિવ લેવલ પર બંધ થયો, નાસ્ડેક, S&P 500 બંનેમાં પણ એક ભલે થોડુંક ફ્લેટ ક્લોઝિંગ છે પરંતુ પોઝિટિવ ક્લોઝિંગ આપણે ખાસ કરીને કહી શકીએ. અને ગઈકાલે એક જે મર્યાદિત રેન્જની અંદર તે આપણને કારોબાર જોવા મળ્યો હતો. અને ખાસ કરીને મહત્ત્વની વાત એ છે કે ડાઓ અને S&P 500નું જે ક્લોઝિંગ આવ્યું છે એ ગઈકાલે દિવસના ઉચ્ચતમ સ્તર પર આપણને આવતું જોવા મળ્યું છે. એટલે ગઈકાલનો દિવસ થોડોક આશા ભરેલો રહ્યો હતો, એના પર એક ખાસ ફોકસ રાખી શકાય. હવે આજના દિવસે ઘણા મહત્વના આંકડા આવવાના છે, એના પર નજર કરી લઈએ તો જુઓ, આજના દિવસે તમને અમેરિકાની અંદર રિટેલ મોંઘવારીના આંકડા આવતા દેખાશે. અને બજારને જૂનની અંદર ખાસ કરીને મોંઘવારી વધે અહીંથી એવી એક આશંકા છે, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનો છે. બીજી તરફ જૂનની અંદર મોંઘવારી વધવાના જે અનુમાન છે એમાં પર ન્યુયોર્ક ફેડે મોંઘવારી લઈને એક સર્વે ખાસ કરીને કર્યો છે. અને એમનું કહેવું છે કે ટેરિફને કારણે અહીંયાથી મોંઘવારી છે એ વધવાની આશંકા છે, અને ટેરિફને કારણે કંપનીઓ કદાચ ભાવ પણ વધારે એવું અહીંયાથી થઈ શકે. એટલે મોંઘવારી પર ઓવરઓલ એક અસર આવશે, જેના પર આપણે ખાસ ફોકસ અહીંયાથી રાખવાનો રહેશે. પરંતુ આ બધાની વચ્ચે ફરી એક વખત ટ્રમ્પના ટેરિફ ટેન્ટ્રમ આપણને સામે આવતા દેખાયા છે. તેમણે રશિયાને ચેતવણી આપી છે કે તેમણે 50 દિવસની અંદર ખાસ કરીને આ જે યુદ્ધ છે, યુદ્ધ એમણે પૂર્ણ કરવું પડશે. અને જો 50 દિવસની અંદર યુદ્ધ પૂરું નથી કરતા તો રશિયા પર બીજા 100%ના ટેરિફ તેઓ અહીંયાથી લાગવાડવામાં આવશે. અને એટલું જ નહીં, માત્ર રશિયા નહીં પરંતુ રશિયા સાથે જે દેશો વેપાર કરે છે, કે જેમની સાથે ટ્રેડ સંબંધો છે, એવા દેશો પર પણ અહીંયાથી તેમણે ટેરિફ લગાવવાની ખાસ કરીને વાત કરી હતી. આ બધાની વચ્ચે તેઓ યુક્રેનને પોટ્રિએટ મિસાઇલ આપશે અને નાટો દેશો છે આ મિસાઇલ માટેની ચૂકવણી કરશે, એ પ્રકારનું એમણે અહીંયાથી નિવેદન આપ્યું છે. હવે જુઓ, આ જે નિવેદન આવ્યું છે, નિવેદનની અસર થોડી ઘણી ભારત પર પણ આવશે. ન માત્ર ભારત પર પરંતુ ભારત અને ચીન આ બંને દેશો પર આ ટેરિફ જો લાગે છે તો થોડીક ચિંતાનો વિષય બંને માટે થઈ શકે છે, કારણ કે ભારત અને ચીન રશિયાના સૌથી મોટા ટ્રેડ પાર્ટનર્સ છે. અને કોવિડ સમયથી અને એક વાત કરીએ તો રશિયા અને યુક્રેનનું જ્યારથી યુદ્ધ થયું છે ત્યારથી ભારતની અંદર જે રશિયન ક્રૂડ આવે છે એનો એક બહુ મોટો હિસ્સો છે. એટલે ફરી પાછી એક વખત ભારત માટે પણ અહીંયાથી ચિંતા વધતી દેખાશે. અને ટેરિફની જે અસર છે એ ખાસ કરીને રશિયાની અર્થવ્યવસ્થા પર પણ આવતી જોવા મળશે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને અહીંયાથી રાખવાનું રહેશે. આ બધાની વચ્ચે ટ્રમ્પે ટામેટાની ઉપર પણ ટેરિફ લગાડી દીધા છે. ખાસ કરીને મેક્સિકોથી યુએસની અંદર મોટા પ્રમાણમાં ટામેટાની આયાત કરવામાં આવે છે, અને એના પર 17% જેટલા ટેરિફ એમણે લગાડી દીધા છે. અને મેક્સિકોએ અનફેર ટ્રેડ પ્રેક્ટિસ કરી રહ્યું છે એવું ખાસ કરીને હાવર્ડ લુટનિકનું કહેવું છે. અને આ ટામેટાની જે અમેરિકા આયાત કરે છે મેક્સિકો પાસેથી, એના લઈને એમના ખેડૂતોને નુકસાન થાય છે એવી વાત સામે મૂકીને 17% ટેરિફ એના પર પણ લગાવી દીધા છે. એટલે એના પર પણ એક ખાસ ધ્યાન રાખવાનું. જો કે આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો થોડાક પોઝિટિવિટી સાથે કામકાજ કરતા દેખાઈ રહ્યા છે. નિક્કેઈમાં આજે સવારથી તમને મજબૂતી સાથેનું કામકાજ જોવા મળ્યું હતું. ન માત્ર નિક્કેઈ પરંતુ કોરિયાના બજારો પણ જોવા આજે થોડા ઘણા શીખ તેજીમાં હતા, તે અત્યારે લાલ નિશાનમાં આવ્યા છે. પરંતુ તાઇવાનની અંદર એક તેજી છે, શાંઘાઈ થોડુંક ઘટાડા તરફી છે, સ્ટ્રેટ ટાઈમ્સ હેંગસેંગ અહીંયા એક સારી તેજી દર્શાવી રહ્યું છે. આ બધાની વચ્ચે આજે તમને ખાસ કરીને અમેરિકન ફ્યુચર્સ પણ નીચલા સ્તરેથી થોડાક સુધરતા દેખાયા છે. અને એની થોડી અસર આજે આપણને ગિફ્ટ નિફ્ટી પર પણ આવતી જોવા મળી રહી છે, કારણ કે જો સવારે અહીંયા આપણને એક તેજી જોવા મળી હતી આજે 25,167 પર ગઈકાલે ફ્યુચર્સ બંધ થયા એની સામે, પરંતુ અત્યારે ફરી પાછું એક વખત એક ઘટાડો અહીંયાથી ખાસ કરીને આવી રહ્યો છે. ગિફ્ટ નિફ્ટીની અંદર જે આ નવા ટેરિફને લઈને ચિંતાઓ વધી શકે છે એને લઈને, એટલે થોડુંક મિશ્ર કારોબાર આજના દિવસમાં રહી શકે છે. જો કે સંકેતો જે છે આજે આપણને શરૂઆતી ખાસ એવા પોઝિટિવ મળી રહ્યા હતા ચાંદની.